આગળ વધીએ તો વડોદરા નેશનલ હાઈવે 48 પર જાંબુઆ પાસે ટ્રાફિક જામનો મામલો કેન્દ્ર સરકારમાં પહોંચ્યો છે। હવે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી ટ્રાફિક જામ ઓછો કરવા અને બ્રિજ મોટા કરવા માટે કામગીરી વહેલી તકે શરૂ થાય તેના માટે રજૂઆત કરવામાં આવી છે। સાંસદની રજૂઆતના પગલે નીતિન ગડકરીએ એનએચએઆઈના અધિકારીઓને ખખડાવ્યા હતા। અત્યાર સુધીમાં 3 વખત બ્રિજ પર પડેલા ખાડા રિપેર કર્યા છતાં વારંવાર પડી રહ્યા છે, જેને લઈ કાયમી ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે। તો ગતરોજ 14 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ પણ થતા વાહન ચાલકો કલાકો સુધી ફસાયા હતા। संसद भवन खाते नितिन गडकरी जे अपना जे सड़क परिवहन मंत्री छे एमने खूब ज गंभीरतापूर्वक रजूआत पण करी छे अने एमणे मारा बैठकना समय पर ज तमाम अधिकारीओने फोन करी अने खखडाव्या पण छे अने ताकीदे आ समस्यानो उकेल आवे ए बाबते सूचन पण कर्युं छे।